15 દી કેડે માણસ કારીગર હાથમાં આવ્યો છે એટલે આજ મૂકવાનો છે નહીં, કારણ કે 15 દી તમને લબડાવતો હતો. આ જેને વાળું હોય તો વાળી લે, જે કરવું એ કરી લે, ભલે ઊંધે માથે દીકરો વાળે, પણ આજ મૂકવા નથી થતો. હવે તો વેલકમ છે તમારું બધાનું મારા રવિવારના મિની વ્લોગમાં. તો હવે મારે તમને શું કેવું, તમને જે કારીગર દેખાય છે ને, અમને લબડાવી લાંબીને કરી દીધા. 15 દિવસે માણસ ગામમાં આવ્યો છે, તો મેં કીધું પેલા ભલે વાળી લીધી, તો ગમે એટલું વાળી લે, આ જવા નથી દેવાનો. પેલા તું તારે વાળી લે, મેં કીધું. હું તો કહીનો મારા બાપાને કહું, મેં તો જ્યાં ત્યાં પછી અહીંયા ધાબે આવ્યો તે ખબર પડી, કાં તો અહીં ધાબે બેઠા બેઠા ફોન જોવે છે, કારણ કે અહીં સીધો કુદરતી લાઈવ પવન આવે. હવે ફ્લેટ અમારો છે અને આ મહેમાન કીધું ને અહીંયા ગોખલામ કરીને બેઠા છે. હવે એ કઈ ખાલી કરીને જાય તો અમે કઈક રેવા આવીને, હવે એ કઈ જતા નથી, અમારામાં કેમ રેવા આવવું. હવે આલે કઈ દે ઉછું નથી. આ બધું કારીગર સાફ તો કર્યું છે, પણ પાછો પોતે વયો જો છે એમ. વાહે વૈદ્યા અમે બાપ દીકરો બે, બસ 15 દિવસ તો આમને મજા લે અમારે. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. હાલો ગળીમાંથી સ્ટ્રોબેરી ખાવા, કારણ કે તમે આવું બધું ઓછું ખાધું હોય ને. વાહે વધી મૂળ પાખી 500. જો આ બેને મને પાછી થોડીક સ્ટ્રોબેરી આપી, ભગવાન આપકા ભલા કરે. વાઇટકો તો અડધો અહીંયા પડ્યો, પણ અડે એમ નથી. સમજી જા ને તમે. મામો ભાણીઓ બે જાય સીટું કાપા, મને કે મારે કાપે, મેં કાપ નહીં, તને ખબર પડે કેમ કપાય છે, આખો ઢેગલો પડ્યો અહીંયા. હવે સા બનાવવાના 7 લાકડા બધા ભેગા તો કરી દીધા છે. હવે સા પાકે આજમાં કે નહીં ખબર નથી, કારણ કે આજ ઘેરે કોઈ છે નહીં, એટલે મારે હાથે બનાવવી પડે. તો હાલો રોલટી કરવા, સા ને પાવ ને બટન, જો કે બે તો એક જ થાય, એટલે બિસ્કીટ છે. ચા થોડો કાળો છે એટલે એમ કોઈને કહેવાય એમ નથી, કારણ કે મેં આજ જ બનાવ્યો. અને અમાર ભાણી બેને બે જશે હારે વઘારેલા ભાત લઈને. જોઈ લેજો, આખા વર્લ્ડ માં ત્યાં જોવા નહીં મળે, બધા વાંદરાના સ્પેર પાર્ટ, બસ ખાલી એક પૂછડું જ નથી. તો એ આખું ઘર બે જો. પણ વાહે અમારે પટેલ આડા પડખે પડ્યા. મોઢું તો છોકરી આ તો ઠીક કાગળિયા છે, નોટો ના બંડલ હાથમાં હોય ત્યાં શું કરે. મને સ્પેશિયલ એક જગ્યાએ વાળું કરવા બોલાવ્યો છે ને, એટલે હું ત્યાં જાઉં છું. અને સ્પેશિયલ આ બેને વાળું કરવા બોલાવ્યો તો એટલે મારે હાજરી દેવા તો આવવું પડે. તમને એમ થાય બેન જેવું તે માસ્ટર સડીને હું રાંધતા છે, પણ એ બેન ને કરી દો નકુસો ખસી ગયેલો છે. થાળી ટૂંકી પડે એવડી તો ભાખરી છે, બસ ખાલી સપટીક બોળો અને બે ભાખરી હોય એટલે આપણે રેડી. બાકી બીજા ભલે વાર ખાય. અમને બેન ભૂખ લાગી હતી એટલે અમે બે ઘરધણી ભલે જઈ આવવું હોય ત્યાં આવે. હવે ઘેરે તો આવી ગયો, એ તો બધું ઠીક, પણ આ કોઈ છે નહીં, કોઈ મળે નહીં, એટલે બધા જ્યાં ત્યાં. એટલે હા હવે ખબર પડી, બધા ધાબે છે. બોલો રાજકારણમાં કેટલો રસ, ઈ તો જોવો, કાનમાં હેડફોન ભરાવીને સાંભળે. નક્કી આ કલેક્ટર બને નહીં તો સારું. આ વાંધો નહીં મિત્રો, આપણે લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, વિડીયો કેવો લાગ્યો, અને 2-5 જણાને શેર કરી દો આજુબાજુ વાળાને. બાય બાય, ટાટા, જય શ્રી રામ, આવજો.